નમસ્તે દોસ્તો, જીસીઆરટી સિરીઝના એક વધુ લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજના લેક્ચરમાં આપણે કેટલાક બંધારણ, ઇતિહાસ અને ભૂગોળના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ અને એમસીક્યુની ચર્ચા કરવાની છે. બરાબર, એટલે લેક્ચરના અંત સુધી બન્યા રહેજો. અને હજુ તમે લાઇક નહીં કરી તો લાઇક કરી દો, અને ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. તો ચાલો દોસ્તો, હવે લેક્ચરની શરૂઆત કરીએ. દોસ્તો, સૌપ્રથમ સવાલ આપેલો છે કે ત્રિપિટકમાં શેનો સમાવેશ થાય છે. તો દોસ્તો, સૌપ્રથમ આપણે એ ખબર હોવી જોઈએ કે આ જે ત્રિપિટક નામનો જે ધર્મગ્રંથ છે, બરાબર, એ કયા ધર્મ સાથે સંકળાયેલો છે. તો દોસ્તો, આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. જે ત્રિપિટક નામનો જે ધર્મગ્રંથ છે, બરાબર, એ બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. બરાબર, તો આ મુદ્દો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. હવે દોસ્તો, સવાલ એવો આપેલો છે કે ત્રિપિટકમાં શેનો સમાવેશ થાય છે. તો દોસ્તો, ત્રિપિટકમાં સૂત પિટક, બરાબર, ત્યારબાદ વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. એટલે કે આપણો આમાં સાચો જવાબ થશે ઉપરોક્ત તમામ. બરાબર, કારણ કે સૂત, વિનય અને અભિધમ પિટકનો આ ત્રિપિટકમાં સમાવેશ કરવામાં આવે છે. હવે દોસ્તો, સવાલ એ થાય કે જે બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ છે ત્રિપિટક, બરાબર, એવી જ રીતે જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ કયો માનવામાં આવે છે. બરાબર, તો આપણે આ પણ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો દોસ્તો, એમાં જવાબ આવશે કલ્પસૂત્ર. બરાબર, તો આ ખાસ આપણે ત્યારબાદ એક બીજો પણ ગ્રંથ છે, એનું નામ છે આગમ. તો આ ખાસ મુદ્દા આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો દોસ્તો, આમાં આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. ચાલો દોસ્તો, હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો, સવાલ આપેલો છે કે અક્ષાંશની સંખ્યા કેટલી છે. બરાબર, એટલે કે ભૂગોળને લગતો કાંઈક સવાલ આપણને આપેલો છે. તો દોસ્તો, સૌપ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે અક્ષાંશ કોને કહેવામાં આવે છે. તો દોસ્તો, આ જે પૃથ્વીનો ગોળો છે, બરાબર, એના ઉપર જે આડી કાલ્પનિક રેખાઓ જે દોરવામાં આવે છે, બરાબર, એને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ. જે પૃથ્વીના ગોળામાં આડી કાલ્પનિક રેખાઓ આપણને જોવા મળે છે, બરાબર, એને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ. તો દોસ્તો, જે પૃથ્વીના ગોળા પર આડી જેટલી પણ કાલ્પનિક રેખાઓ છે, એટલે કે જેટલી પણ અક્ષાંશો છે, એની સંખ્યા કેટલી છે, એવો કંઈક આપણે સવાલ પૂછવામાં આવ્યો છે. બરાબર, તો દોસ્તો, આપણે આને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. એમાં આપણો સાચો જવાબ આવશે બી. બરાબર, 181 જેટલી અક્ષાંશોની સંખ્યા આપણને પૃથ્વીના ગોળામાં કાલ્પનિક રેખાઓ તરીકે જોવા મળે છે. એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. ચાલો દોસ્તો, હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે ટીડીઓનું પૂરું નામ જણાવો. બરાબર, જે ટીડીઓ હોય, તાલુકા લેવલનો જે વહીવટી અધિકારી હોય, એનું પૂરું નામ આપણને પૂછવામાં આવ્યું છે. તો દોસ્તો, એમાં આપણો સાચો જવાબ આવશે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. બરાબર, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. એવી જ રીતે દોસ્તો, ડીડીઓનું પૂછવામાં આવ્યું હોય, બરાબર, ડીડીઓ એટલે કે એનું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું હોય ડીડીઓ, તો એનું ફૂલ ફોર્મ થશે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. બરાબર, તો આ ખાસ મુદ્દાઓને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો ટીડીઓનું પૂરું નામ થશે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. બરાબર, એટલે કે જે તાલુકા કક્ષાના વહીવટી અધિકારી હોય એને ટીડીઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. દોસ્તો, હજુ તમે લાઇક નહીં કરી તો લાઇક કરી દો, અને ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે ઇન્ડિકા પુસ્તકના લેખક કોણ છે. બરાબર, એટલે કે ઇન્ડિકા નામનો જે ગ્રંથ છે એના લેખક કોને માનવામાં આવે છે. દોસ્તો, આવો સવાલ ઘણી વખત કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે અને હજુ પણ રિપીટ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો દોસ્તો, ઇન્ડિકા નામનો જે ગ્રંથ છે, પુસ્તક, બરાબર, એના લેખક આપણે મેગિસ્થનીઝને ઓળખીએ છીએ. તો ખાસ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. અને આ જે મેગિસ્થનીઝ છે, બરાબર, એને ફાધર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી તરીકે પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. એટલે કે ભારતીય ઇતિહાસના પિતા તરીકે પણ આપણે મેગિસ્થનીઝને યાદ કરીએ છીએ. બરાબર, તો આપણો આમાં સાચો જવાબ આવશે ઇન્ડિકા પુસ્તકના લેખક મેગિસ્થનીઝ. બરાબર, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કઈ સાલમાં થયું. બરાબર, એટલે કે પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં ક્યારે કરવામાં આવ્યો હતો. તો દોસ્તો, આપણો આમાં સાચો જવાબ થશે ડી. બરાબર, 1963માં ગુજરાતની અંદર પંચાયતી રાજનો અમલ કરવામાં આવ્યો હતો. તો ચાલો દોસ્તો, હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે કયું વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે
છે, બરાબર. દોસ્તો આ સવાલ પણ આઈએમપી કહી શકાય એવો છે અને ભૂગોળને લગતો સવાલ છે અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો કહી શકાય એવો સવાલ છે. જે સૂર્યના પારજાંબલી કિરણો છે, બરાબર, એનું શોષણ કરી અને પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવવાનું કામ કયો વાયુ કરે છે, બરાબર. તો એમાં દોસ્તો કાર્બન ડાયોક્સાઇડ પણ નહીં આવે, હિલિયમ પણ નહીં આવે અને ઓક્સિજન પણ આવશે નહીં, પરંતુ ઓઝોન નામનો જે વાયુ છે, બરાબર, એ સૂર્યના પારજાંબલી કિરણોથી એટલે કે પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવવાનું કામ કરે છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, બરાબર. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે કયા આવરણના માધ્યમથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બન્યા છે, બરાબર. એટલે કે કયું એવું આવરણ છે, બરાબર. સૌપ્રથમ તો દોસ્તો આપણે એ ખબર હોવી જોઈએ કે પૃથ્વીના 4 આવરણો છે, બરાબર. પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે. કયા કયા? તો કે એક વાતાવરણ, જીવાવરણ, જલાવરણ અને મૃદાવરણ. આ 4માંથી કયું એવું આવરણ છે કે જેના માધ્યમથી આપણે રેડિયો અને દૂરદર્શનના પ્રસારણનું શક્ય બનાવી શકીએ, બરાબર. એટલે કે આ જે 4 આવરણો છે એમાંથી એક આવરણ એવું છે કે જેના લીધે આપણે દૂરદર્શન અને રેડિયો નામના પ્રસારણ ચલાવી શકીએ. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ આવશે વાતાવરણ, બરાબર. એટલે કે વાતાવરણ આવરણના માધ્યમથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બન્યા છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. દોસ્તો સવાલ આપેલો છે, ઇતિહાસને લગતો કંઈક સવાલ આપેલો છે કે અંગ્રેજ શાસનકાળ દરમિયાન કોણે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું, બરાબર. જે આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે, બરાબર, એને આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. આ જે રોડ છે એનું પુનઃ નિર્માણ અંગ્રેજોના શાસન દરમિયાન કોણે કરાવ્યું હતું? દોસ્તો સૌપ્રથમ તો આપણે એ ખબર હોવી જોઈએ કે આ રોડનું સૌપ્રથમ નિર્માણ કરાવનાર કોણ હતા, બરાબર. પુનઃનિર્માણની વાત તો અલગ છે, પરંતુ આ રોડનું નિર્માણ કરાવનાર કોણ હતું? તો દોસ્તો આપણે ખાસ યાદ રાખશું જે શેરશાહ સૂરી હતા, બરાબર. શેરશાહ સૂરી જે આ વ્યક્તિ હતા એને આ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. ક્યાંથી? તો કે કલકત્તાથી, બરાબર. કોલકાતાથી અથવા તો કલકત્તા, બરાબર. કલકત્તાથી પેશાવર, બરાબર. ત્યાં લગી આ રોડનું એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવવાનું શ્રેય આ શેરશાહ સૂરીને જાય છે. પરંતુ દોસ્તો હવે સવાલ કંઈક એવો આપેલો છે કે જે આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ અંગ્રેજોના શાસન દરમિયાન કોને પુનઃ નિર્માણ કરાવ્યું હતું? તો દોસ્તો એમાં આપણો સાચો જવાબ આવશે ડેલહાઉસી, બરાબર. જે ડેલહાઉસી નામનો અંગ્રેજ અધિકારી હતો એને આ રોડ એટલે કે ગ્રાન્ડ રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. દોસ્તો હજુ તમે લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. કારણ કે દોસ્તો આપણે કોન્સ્ટેબલ, સીસી અને જીએસએસબીની કોઈ પણ એક્ઝામને લઈ અને ખાસ કરીને જીસીઆરટીની સિરીઝનું આયોજન કરતા રહીએ છીએ. તો દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે ભાંગડા કયા રાજ્યના લોકોનું નૃત્ય છે? એટલે કે જે આ ભાંગડા નામનું નૃત્ય છે, બરાબર, એ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો દોસ્તો એમાં ઉત્તર પ્રદેશ પણ નહીં આવે, તમિલનાડુ પણ નહીં આવે અને કેરળ પણ આવશે નહીં, પરંતુ ભાંગડા નામનું નૃત્ય પંજાબ રાજ્ય સાથે સંકળાયેલું છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. દોસ્તો સવાલ આપેલો છે કે જૈન ધર્મના કુલ કેટલા તીર્થંકરો થયા છે, બરાબર. સૌપ્રથમ તો દોસ્તો આપણે જૈન ધર્મ વિશે તમામ માહિતી હોવી જોઈએ, કારણ કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે, બરાબર, એને લઈને કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં ખૂબ જ સવાલ પૂછાતા હોય, બરાબર. એટલે કે આ બે ટોપિક છે, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, એ આપણે ખાસ વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો દોસ્તો જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા છે, બરાબર. તો આપણે સૌ જાણીએ કે જૈન ધર્મમાં કુલ 24 જેટલા તીર્થંકરો થયા છે. હવે એમાં સૌપ્રથમની વાત કરીએ, બરાબર, તો એમાં સૌપ્રથમ તીર્થંકર હતા આદિનાથ, બરાબર, આદિનાથ. અને 24માની વાત કરીએ તો આપણે સૌ જાણીએ 24મા તીર્થંકર હતા મહાવીર સ્વામી, બરાબર. તો આ ખાસ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ આદિનાથ અને લાસ્ટ મહાવીર, બરાબર. કુલ વાત કરીએ તો કુલ હતા 24. એટલે આપણો આમાં સાચો જવાબ થશે ઓપ્શન સી, બરાબર. જૈન ધર્મના કુલ 24 તીર્થંકરો થયા છે. ચલો દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે સૂર્યગ્રહણ ક્યારે થાય છે, બરાબર. ખાસ યાદ રાખશું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. તો દોસ્તો સૂર્યગ્રહણ ક્યારે થાય?
તો એમાં આપણે યાદ રાખશું સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે. પરંતુ જો ચંદ્રગ્રહણ પૂછવામાં આવ્યું તો આપણો સાચો જવાબ આવત પૂનમ, બરાબર. પરંતુ અહીં સૂર્યગ્રહણ પૂછવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, એટલે કે અમાસના દિવસે સૂર્યગ્રહણ થાય છે. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો છે? ફરી દોસ્તો એક ગૌતમ બુદ્ધને એટલે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો સવાલ આપેલો છે. દોસ્તો બૌદ્ધ ધર્મને લઈને ઓલરેડી આપણે એક લેક્ચર અપલોડ કરેલો છે, બરાબર. એમાં સંપૂર્ણ બૌદ્ધ ધર્મને મહત્ત્વના મુદ્દાઓની આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે હજી તમે જોયો ના હોય તો એ વિડીયો પણ જોઈ લેજો. તો દોસ્તો અહીં સવાલ એવો આપેલો છે કે ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો છે, બરાબર. તો એમાં આપણો સાચો જવાબ આવશે સારનાથ, બરાબર. સારનાથ નામનું જે સ્થળ છે ત્યાં સૌપ્રથમ ગૌતમ બુદ્ધે એનો સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ કયા નામથી ઓળખાય છે? તો દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે અક્ષાંશ વૃત્ત કોને કહેવાય, બરાબર. કારણ કે હમણાં જ આપણે અક્ષાંશ વૃત્ત વિશે જાણી ગયા, પરંતુ રેખાંશ વૃત્ત કોને કહેવાય એ આપણને ખબર નથી. તો દોસ્તો જે પૃથ્વીનો ગોળો છે, બરાબર, એના પર જે કાલ્પનિક આડી રેખાઓ છે એને આપણે અક્ષાંશ કહીએ છીએ. પરંતુ પૃથ્વીના ગોળા ઉપર જે ઊભી કાલ્પનિક રેખાઓ દોરવામાં આવે છે એને દોસ્તો ખાસ યાદ રાખજો, એને આપણે રેખાંશ વૃત્ત તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો દોસ્તો સવાલ એવો આપેલો છે કે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ કયા નામે ઓળખાય છે? એટલે કે જે પૃથ્વીનો ગોળો છે, બરાબર, એમાં વચ્ચોવચ એટલે કે મિડલમાં જે 0° રેખાંશ આવેલું છે એનું નામ શું છે એ આપણે કહેવાનું છે. તો દોસ્તો ખાસ યાદ રાખજો, પૃથ્વીના ગોળા ઉપર જે 0° રેખાંશ આપેલું છે એને આપણે ગ્રીનિચ રેખા તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. હવે દોસ્તો વધારાનો મુદ્દો ઉમેરીએ, બરાબર. તો જે આ પૃથ્વીના ગોળા ઉપર જે ઊભી કાલ્પનિક રેખા દોરેલી છે એટલે કે 0° જે રેખાંશ વૃત્ત આવેલું છે એ પૃથ્વીના બે સરખા ભાગ કરે. કયા કયા? તો કે એક પૂર્વ ગોળાર્ધ અને બીજો પશ્ચિમ ગોળાર્ધ, બરાબર. તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશો, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો કહી શકાય એવો સવાલ છે, જે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે, એક પૂર્વ ગોળાર્ધ અને એક પશ્ચિમ ગોળાર્ધ. તો ચાલો દોસ્તો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે વિષુવવૃત્તથી ઉત્તરે 23.5° રેખા કયા નામે ઓળખાય છે, બરાબર. એટલે કે જે આ પૃથ્વીનો ગોળો છે એમાં જે આ આડી કાલ્પનિક રેખાઓ છે એને આપણે અક્ષાંશ કહીએ છીએ, અને એમાં 0°, બરાબર, એટલે કે 0° જે વૃત્ત આવેલું છે અક્ષાંશ, એને આપણે દોસ્તો વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો ખાસ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો દોસ્તો સવાલ એવો આપેલો છે કે વિષુવવૃત્તથી ઉત્તરે 23.5° રેખા કયા નામે ઓળખાય છે? એટલે કે દોસ્તો જે પૃથ્વીના બે સરખા ભાગ કરનાર અક્ષાંશ છે જેને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ એ ઉત્તર ગોળાર્ધ, બરાબર, અને દક્ષિણ ગોળાર્ધ એવા બે પૃથ્વીના સરખા ભાગ કરે છે. તો સવાલ એવો આપેલો છે કે જે વિષુવવૃત્ત આપેલું છે એની ઉત્તરે, બરાબર, એની ઉત્તરે 23.5 જે અક્ષાંશ આવેલું છે એનું નામ શું છે, બરાબર. એટલે કે આ વિષુવવૃત્ત અને એની ઉત્તરે 23.5 જે આ અક્ષાંશ આવેલું છે રેખા એ કયા નામે ઓળખાય? તો દોસ્તો ખાસ યાદ રાખજો, એને આપણે કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ. એટલે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે. ચાલો દોસ્તો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો સવાલ ઇતિહાસને લગતો કંઈક આપેલો છે કે બિંદુસારના અવસાન પછી મૌર્ય સામ્રાજ્યમાં કયા રાજાનું શાસન થયું? એટલે કે જે મૌર્ય સામ્રાજ્ય છે, બરાબર, એમાં બિંદુસારનું અવસાન થાય છે, ત્યારબાદ શાસન પર કોણ આવે છે? તો એમાં દોસ્તો આપણો સાચો જવાબ આવશે અશોક, બરાબર. એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. દોસ્તો હિસ્ટ્રીને લગતો સવાલ આપેલો છે કે મહાવીર સ્વામીના લગ્ન કોની સાથે થયા હતા? એટલે કે જે જૈન ધર્મના 24મા તીર્થંકર છે મહાવીર સ્વામી, બરાબર, એના લગ્ન કોની સાથે થયા હતા? તો દોસ્તો એમાં સાચો જવાબ આપશે ઓપ્શન એ, યશોદા સાથે એમના
લગ્ન એટલે કે મહાવીર સ્વામીના લગ્ન થયા હતા. હવે દોસ્તો એવું પૂછાય કે જે ભગવાન ગૌતમ બુદ્ધ હતા, બરાબર, બુદ્ધ, એના લગ્ન કોની સાથે થયા હતા? તો એમાં સાચો જવાબ આવશે યશોધરા, બરાબર. પરંતુ અહીં મહાવીર સ્વામી પૂછવામાં આવ્યું એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રમાં નિમેલા સુબાનું નામ શું છે? બરાબર. તો એમાં આપણો સાચો જવાબ આવશે પુષ્યગુપ્ત, એટલે કે ઓપ્શન એ ઇઝ રાઈટ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? એટલે કે જે પૃથ્વીના 4 આવરણ આપેલા છે એમાંથી કયું આવરણ એવું છે કે જેને આપણે જોઈ શકતા નથી? તો દોસ્તો જલાવરણને પણ આપણે જોઈ શકીએ, બરાબર. જે પાણીનો જથ્થો હોય એને આપણે સરળતાથી જોઈ શકીએ. એવી રીતે જીવાવરણને પણ જોઈ શકીએ અને મુદાવરણને પણ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ વાતાવરણને આપણે ક્યારેય જોઈ શકતા નથી. એટલે કે પૃથ્વીનું વાતાવરણ નામનું જે આવરણ છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. દોસ્તો હજુ તમે લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો, અને તમારા મિત્રો સુધી આ લેક્ચરની લિંક જરૂર શેર પણ કરી દો. દોસ્તો સવાલ આપેલો છે કે વિષુવવૃત્તથી દક્ષિણે 66.5 કયા નામે ઓળખાય છે? બરાબર. એટલે કે જે પૃથ્વીનો ગોળો છે એના પર જે આડી કાલ્પનિક રેખાઓ દોરેલી છે એમાં 0 અંશે જે વિષુવવૃત્ત આપેલું છે, બરાબર. હવે એની દક્ષિણે 66.5 જે વૃત્ત આવેલું છે, એટલે કે અક્ષાંશ આવેલું છે, એને કયા નામે ઓળખવામાં આવે? તો ખાસ યાદ રાખજો દોસ્તો, એને દક્ષિણ ધ્રુવ વૃત્ત તરીકે આપણે ઓળખીએ છીએ. પરંતુ દોસ્તો સવાલ કંઈક એવો આપેલો હોય કે દક્ષિણે 23.5 અંશે કયું વૃત્ત આવેલું છે, એટલે કે કયું અક્ષાંશ આવેલું છે? તો દોસ્તો એ અક્ષાંશ અહીં આવેલું છે અને એનું નામ છે દોસ્તો મકર વૃત્ત, બરાબર. તો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું 23.5, બરાબર. તો આમાં સવાલ કંઈક એવો છે કે વિષુવવૃત્તથી દક્ષિણે 66.5 કયા નામે ઓળખાય? બરાબર. તો એમાં આપણો સાચો જવાબ થશે દક્ષિણ ધ્રુવ વૃત્ત, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે પૃથ્વીની ઉપરનો પોપડો સામાન્ય રીતે શેનો બનેલો છે? બરાબર. એટલે કે જે પૃથ્વીના આવરણ છે એમાં મુદાવરણને આપણે યાદ કર્યું હતું, બરાબર. જે મુદાવરણ છે એ શેનું બનેલું છે, જેને આપણે પૃથ્વીનો સૌથી ઉપરનો પોપડો તરીકે પણ ઓળખીએ? તો એમાં આપણો સાચો જવાબ આવશે ઘન પદાર્થ અને માટી, એટલે કે 1 અને 2 બંને સાચા છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. તો બસ દોસ્તો આજના લેક્ચરમાં બસ આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વધારાની એક GCRTની સિરીઝમાં. તો આશા રાખું છું કે તમને કાંઈક નવું જાણવા મળ્યું હશે. જો નવું જાણવા મળ્યું હોય તો ફટાફટ લાઇક કરી દો, અને ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.